નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગુજરાતીમાં કાવ્ય 19 સોના જેવી સવાર, જે એક પ્રકૃતિ ગીત છે અને તેના કવિ છે ચંદ્રકાંત શેઠ। ચાલો વિદ્યાર્થી મિત્રો, સરસ અક્ષરે સ્વાધ્યાયપોથી પૂરો તેવી તમને બધાને શુભેચ્છા। પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું। સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો। કવિએ સવારને કોના જેવી કહી છે? તો એમાં આવશે એ સોના જેવી। બીજો, ટસરો ક્યાં ફૂટી છે? તો એમાં આવશે સી પાનમાં। ત્રીજું, સવાર કોના દ્વારા રણકી ઉઠે છે? તો એમાં લખો એ ટંકા દ્વારા। ચોથું, સવાર ક્યાં ઝબકી ઉઠી છે? તો એમાં લખો એ પનઘટ પર બેડામાં। પાંચમું, કવિએ સવારને ક્યાં લડતી દર્શાવી છે? તો એમાં લખો એ પતંગિયાની પાંખે। છઠ્ઠું, આ કાવ્યમાં પનઘટનો અર્થ? તો એમાં લખો સી કૂવો। સાતમું, કવિ સવારને મનમાં કઈ રીતે ઉગતી દર્શાવે છે? તેમાં લખો બી હસતા હસતા। આઠમું, સોના જેવી સવાર કાવ્યના કવિનું નામ? તેમાં લખો એ ચંદ્રકાંત શેઠ। નવમું, પ્રકૃતિના કયા તત્વોનો આ કાવ્યમાં ઉલ્લેખ નથી? તો એમાં લખો એ સૂર્ય। 10મું, સોના જેવી સવાર કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે? તો એમાં લખો સી આ સવારની પ્રકૃતિનું ગુણગાન કરે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર, જો બધા વિકલ્પ તમને ફરીથી દેખાડી દઉં છું, તમે જોઈ શકો છો એ, સી, એ, સી, બી, એ, સી। હવે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। પહેલું, સવાર ક્યાં ચમકી ઉઠી છે? તો લખો વૃક્ષોના કોમળ પાનની લાલ ટસર ઉપર તેમજ સરોવરમાં ઉગેલા કમળ ઉપર સવાર ચમકી ઉઠી છે। બીજું, સવાર ઉપર તડકાની શી અસર થઈ છે? તો લખો સોનેરી રંગનો તડકો પડવાથી સવાર સોના જેવી લાગે છે। ત્રીજું, મનુષ્યના મનમાં સવાર કેવી રીતે ઉગે છે? તો લખો મનુષ્યના મનમાં સવાર હસતા હસતા નવચેતન અને ઉલ્લાસ લઈને ઉગે છે। ચોથું, પ્રકૃતિના કયા કયા તત્વો સવારને વધાવે છે? તો લખો પશુ, પંખી, વાદળ, સરોવર, મોરપીંછ, માટીના કણ, તડકો, પતંગિયા તેમજ ફૂલો વગેરે પ્રકૃતિના તત્વો સવારને વધાવે છે। પાંચમું, હસતા હસતા મનમાં ઉગી અને રમતા રમતા ઘરમાં પૂગી આ દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો લખો સોના જેવી સવાર થતાં બધા મનુષ્યોના મનમાં પ્રસન્નતા વ્યાપી ગઈ અને સોનેરી તડકો ઘરમાં રમતા રમતા બાળકો પાસે પહોંચી ગયો, એમ કવિ કહેવા માંગે છે। ચલો ત્રીજો પ્રશ્ન 3-4 વાક્યમાં ઉત્તર લખો। કવિએ સવારને સોના જેવી શા માટે કહી છે? તો લખો સોનું પીળું હોય છે, વહેલી સવારનો તડકો પણ પીલાશ પડતો હોય છે, આ તડકો સોનાની જેમ ચમકે છે, આથી સવારને સોના જેવી કહી છે। ચાલો ચોથો પ્રશ્ન છે, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। લખો ભરી ભરીને સવાર પીધી સોના જેવી સવાર છે, જે ફૂલ ફૂલને પીવા દીધી સોના જેવી સવાર છે, પાન પાનમાં ટસરે ચમકી સોના જેવી સવાર છે। ચાલો પ્રશ્ન 5, કાવ્ય પંક્તિનો ભાવાર્થ। સીધો ભાવાર્થ જવાબ બોલું છું। સોના જેવી સવાર નાજુક પતંગિયાની રંગીન પાંખોમાં લડી રહી છે। ચાલો છઠ્ઠો પ્રશ્ન છે, ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યામાં લખો મોરપીંછ, બીજામાં વાદળ, ત્રીજામાં માટી, ચોથામાં રમતા રમતા। હવે 7મો પ્રશ્ન છે, જોડણી સુધારીને લખો વિદ્યાર્થી મિત્રો ફૂલ, પછી ટહુકો, પીછું, પતંગિયું, અને 8મું બે સમાનાર્થી લખો। એમાં લખો સવાર તો કે પ્રભાત અને વહાણ હોય, કમળ પંકજ અને સરોજ, ત્રીજું વાદળ મેઘ અને અંબુદ, માટી ઋતિકા અને ભૂમિ। ચલો એક એક શબ્દમાં લખો। પહેલામાં આવશે શું છે? કુણા પાનની લાલ રેખાઓ તો કે ટસર, જ્યાં સ્ત્રીઓ પાણી ભરતી હોય તે જળાશય કે કૂવો, તેમાં લખો પનઘટ। નીચેના વાક્યમાંથી કર્તા, કર્મ અને ક્રિયાપદ અલગ તારવું। ચલો, મોહને રોટલા ખાધા તો કર્તા મોહન, કર્મ રોટલા, ક્રિયાપદ ખાધા। બીજું, નૈનાએ પાઠ વાંચ્યો તો કર્તા નૈના, કર્મ પાઠ, ક્રિયાપદ વાંચ્યો। ત્રીજું, કન્યાએ મટકી ફોડી, કનૈયાએ મટકી ફોડી તો કર્તા કનૈયા, કર્મ મટકી અને ક્રિયાપદ ફોડી। ચોથું, ગૌરીએ છાસ મૂકી, કર્તા ગૌરી, કર્મ છાસ, ક્રિયાપદ મૂકી। હવે 11મો પ્રશ્ન છે, નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવો। ચાલો જવાબ બોલું છું। કમળ, ટહુકો, તડકો, ફૂલ, રાતું અને સવાર। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।